પણ મને એક વસ્તુ જબરજસ્ત ગમી છે, જે એક્સ્ટ્રા જે ડેમો આપ્યો છે, જે જે નીચે ટ્રેક્ટર જે લટકાવવામાં આવ્યું છે, એ એકદમ જોઈને હું ચક થઈ ગયેલો છું કે જે ખરેખર ડેમો આપી જોડ્યો છે. જે આખો કૃષિ મેળો હું હાલ ફરીને આવ્યો, પણ મને એક વસ્તુ જબરજસ્ત ગમી છે, એટલે હું શેર કરવા માંગુ છું. એના વિશે આપણે ડિટેલ આમના જોડે જાણીશું આપણે. તો થોડું સર મને આના વિશે થોડુંક ડિટેલમાં મને ડીપમાં ઉતારો. હા, મારો પરિચય, હું પ્રહલાદ પટેલ એસ્ટ્રલ કંપનીની અંદર 13 વર્ષથી કામ કરું છું એ માર્કેટિંગની અંદર. આજે મારી અહીંયા પોઝિશન સિનિયર એરિયા મેનેજરની છે એસ્ટ્રલ કંપનીની અંદર, અને પર્ટિક્યુલર આ ડિવિઝનની અંદર જ હું કામ કરું છું. અહીંયા જે લગાયેલી છે, અહીંયા પાઇપો છે એ એસ્ટ્રલની બધી જ શ્રેણીની છે. એ અહીંયા જે તમારે ત્યાં મૂકી છે 1 ઇંચથી લઈને આપણે 4 ઇંચ સુધીની પાઇપ બનાવીએ છીએ. અને અહીંયા ડીસાનો એરિયા કહેવાય ને કે બહુ ડેપ્થ વાળો એરિયા છે, બહુ ઊંડાઈ વાળો એરિયા ડીસામાં સૌથી વધારે છે. તો ડીસાની અંદર આ શેરપુરા અને આજુબાજુના ગામડા છે ને, ત્યાં લગભગ 128 132 પાઇપ ચાલે, એટલે લગભગ 1300 ફૂટ સુધીની આપણી પાઇપો અહીંયા ઇન્સ્ટોલ કરેલી છે કોલમ. ખેડૂતોને અમે ટ્રેક્ટરનો એટલા માટે કે અહીંયા બીજો કોઈ બોરવેલ મોટર લટકાવી શકાય એવો વિકલ્પ છે નહીં, પણ કે ટ્રેક્ટર એવી વસ્તુ છે કે દરેકના ખેડૂતનું અત્યારે એક પાર્ટ ઓફ લાઈફ થઈ ગયું છે, કે કારણ એના વગર ચાલે નહીં. અને ટ્રેક્ટર સાથે પાઇપ લટકાય એટલે ટ્રેક્ટરનું વજન મોટર કરતા 3-4 ગણું હોય છે, એટલે ખબર પડે કે 10 ગણું બી હોય. આપણે એક્ઝેક્ટ આઈડિયા નહીં કે એનું વજન કેટલું હોય છે, પણ એના લીધે ખેડૂતને ખબર પડે કે ભાઈ મારું ટ્રેક્ટરની એની કેપેસિટી કેટલી છે ને એના લીધે આ પાઇપ ઉપાડી જવાની કેપેસિટી છે. એના માટે અમે એક આ ડેમો રાખેલો છે, અને ક્રેનના કારણે કે જે તમારે વધારે હાઈટ ઉપર લઈ જવું હોય તો જઈ શકે, એટલા માટે. અને ખેડૂતોને ડાયરેક્ટ ખબર પડે, કોઈ પણ વસ્તુ ને વર્બલી કરીએ અને પ્રેક્ટિકલ કરીએ તો બેના અંદર ઘણો બધો ડિફરન્ટ હોય છે. લાઈવ ડેમો જુએ તો એને ખબર પડે કે વાસ્તવિકતામાં ક્વોલિટી. અત્યારે શું બજારની અંદર ઘણી બધી સસ્તી લોકલ બ્રાન્ડો છે, ગમે તે કોલમ બનાવીને આવી જાય છે, જેના કારણે ખેડૂતોને આજે 1500-700 ફૂટે બોર લગાવેલો તૂટીને પડી જાય તો એનું ઘણું બધું નુકસાન થાય છે. અને પછી કદાચ કોઈ તકલીફ આવે તો ખેડૂતને એ ભાગી જવાના પ્રયત્નો કરતા હોય, ખેડૂત સાથે કોઈ એને દુઃખના ભાગમાં કોઈ ઊભું રહેતું નહીં. એટલા માટે એસ્ટ્રલ કંપની હંમેશા એવું નહીં કે વેચ્યા પછી આફ્ટર સેલ્સ એન્ડ સર્વિસમાં પણ ઓલવેઝ ખેડૂતોને પડખે ઊભી રહે છે, ક્યારે ગમે તે તકલીફ હોય તો એના. અને સર એક બીજો એક સવાલ કે આઈડિયા આવ્યો ક્યાંથી તમારા જોડે? આમ ફર્સ્ટ વાર તો અમે અમારા અહીંયા એક અમારા વેપારી છે મેરુજી કરીને એક અમારા અહીંયા આપણું કયું ગામ એમનું સરત કામના, અને અમારી સાથે સંકળાયેલા છે, ઘણા વર્ષથી કામ કરે છે આપણી સાથે. એમનું સ્ક્રેપનું ને બધું કામ છે. ત્યાં એમને ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ હશે, તમે જાણતા છો બનાસકાંઠાની અંદર સદારામ બાપુ બનાસકાંઠા પાટણની અંદર